3 જણા આવે ને તો લાવો લાવો જ કરતા હોય પાછા. એક બ્રાહ્મણ, બીજું કન્યા અને ત્રીજા સાધુ. આ 3 જણા આવે એટલે કે લાવો લાવો લાવો. બ્રાહ્મણ આવે કે એટલે એમ કે પાટલો લાવો, ચોખા લાવો, ઘઉં લાવો. અને દીકરી આવે ને હારેથી એટલે એમ કે મમ્મી આ પાટલો મસ્તીનો છે, લઈ જા બેટા, જા તારો તમ તારે. હવે એમાંય વળી ભૂલે ચૂકે જો હુંડલી મઢેલી હોય હારી એવી, તો એમ કે મમ્મી આ હુંડલી બહુ હારી છે, લઈ જા, જા ઈ તારી. એટલે લાવો લાવો ને લાવો. આમ માતા પિતા એ પોતાના સંસ્કાર આપે છે. જયારે કન્યા પોતે લગ્ન કરીને જાય ને સાસરે, ત્યારે એને પોતાના સંસ્કાર આપે છે કે તું ત્યાં જઈ અને મારા કુળને અને તારા કુળને, આ બંને કુળને તું સાર્થક કરજે, તારજે. અરે દીકરો હોય ને એ તો એક કુળને તારે, પણ દીકરી તો 2 કુળને તારે. વિચાર કરો, એનું નામ કહેવાય દીકરી. દીકરો ખાલી પોતાના કુળનો જ ઉદ્ધાર કરવાનો છે, પણ દીકરી માવતર પક્ષ અને સસુર પક્ષ આ બંને કુળનો ઉદ્ધાર કરે. મનુ અને શત્રુપા કરદમને ત્યાં ગયા, કન્યા દાન કર્યા. લગ્ન સંસ્કાર છે. લગ્ન એક સંસ્કાર છે. મનુ અને શત્રુપાએ પોતાની પુત્રી કરદમ ઋષિના હાથની અંદર સોંપી. કરદમ ઋષિને પોતાની દીકરીનું દાન કર્યું. જંગલની અંદર રહેનારો, ભાજી પાંદડા ખાનારો, એને પોતાની રાજકુંવરી અર્પણ કરી. પોતાની પુત્રીને કહે છે, બેટા આ તારા પતિદેવ છે, આજથી તું આની સેવા કરજે. તારો ધર્મ આજથી એટલો કે તારી ભક્તિ, તારી સાધના બધું જો હોય, તારું કઈ પણ કર્તવ્ય હોય ને તો આ તારા સ્વામી નાથ છે, આની જ તું સેવા કરજે, એના આગળ સેવા ન કરાવતી. આ તું એની જ સેવા કરજે. એક ही धर्म, एक ही धर्म, बस स्वामी की सेवा करना. જ્યારે હિમાલયે પોતાની દીકરીનું દાન કર્યું ત્યારે એને પોતાની દીકરી ભવાનીને કીધું હતું કે બેટા મન, કર્મ અને વચનથી તારા પતિની તું પૂજા કરજે, તારા પતિના ચરણારવિંદની તું પૂજા કરજે. દીકરીને વડાવતી વખતે જ્યારે બાપ એને ભેટે છે ને ત્યારે પિતા એને પ્રેમથી કહે છે કે મીઠડી, આવ મારી લાડકી એવી દીકરી, હે મારી લાડકી એવી દીકરી, કેમ હું તને એમ કહું કે તું જા, હું એને જા નથી કહી શકતો, આવ મારી લાડકી એવી દીકરી. વિચાર કરો, જે દીકરીને 16 વર્ષ સુધી પોતે ઉછેરીને મોટી કરી હોય એને જા શબ્દ નથી કહેતો, એને આવ શબ્દ કહે છે. વિચાર કરો. અરે તું તો મારો તુલસીનો ક્યારો છો, મારે તને કેમ કેવું કે તું જા. અરે કઠણ હૃદયે જ્યારે એને પોતે વિદાય આપે છે ને ત્યારે પિતાની આંખમાંથી અશ્રુની ધારાઓ વહેતી થાય છે. આવી પોતાની લાડકી એવી દીકરીને વડાવતા વડાવતા મનુ અને શત્રુપા પોતાના ઘરે ગયા. દેવહૂતિ એક ચિતે પોતાના પતિદેવ એવા કરદમ ઋષિની પોતે સેવા કરતી. જે ગુણો વડે દેવહૂતિએ પોતાના પતિને પ્રસન્ન કર્યા એ ગુણોનું વર્ણન ભાગવતની અંદર કરેલું છે. એ ગુણો બહુ સમજવા જેવા છે, જાણવા જેવા છે. એ સમજતા જગતની દરેક સ્ત્રીને ખબર પડે કે જો આવા ગુણ હોય તો પતિના મનને જીતી શકાય. આવા ગુણ જગતની દરેક સ્ત્રીની અંદર હોવા જોઈએ. ઊંચા થઈ થઈને સાંભળો. કેવા ગુણ? પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિ મિંગી કોવિદા. જેમ ભવાની શિવની આરાધના કરે એમ દેવહૂતિ પોતાના પતિદેવની સેવા કરે છે. એના ઈચ્છા
પતિદેવને પાણી જોતું હોય ને તો ઈશારાથી સમજી જાય. ઈશારો આમ ખાલી આમ જોવે તો ખબર પડી જાય કે નહીં. એવા ગુણ હોવા જોઈએ. પતિને પોતાના માનવા, બધું જે કઈ પણ હોય પતિને સર્વસ્વ, પોતે એમ કે પતિના ઈશારાથી પોતે સમજતી. વિશ્રંભેણ, દાંપત્ય જીવનની અંદર પરસ્પર વિશ્વાસ હોવો ખાસ જરૂરી છે. પછી શું કીધું? આત્મ શૌચેનો, પોતાની જાતને પવિત્ર રાખી વિશ્વાસ રાખવાનો. આવા ઉત્તમ ગુણો દરેક સ્ત્રીને પોતાના પતિ ઉપર પૂર્ણ ગૌરવ હોવું જોઈએ કે મારા પતિ જેવો બીજો કોઈ પતિ થાય જ નહીં, એવું ગૌરવ રાખવું છે. એવું ગૌરવ રાખવું છે. કરદમ ઋષિની પત્ની દેવહૂતિ મનમાં એવો ભાવ રાખતી કે મારા પતિ જેવો કોઈ નહીં. શંકર ભગવાનની પત્ની પાર્વતી માતા, એના મનની અંદર એવું કે મારા પતિ જેવો બીજો કોઈ પતિ થાય ને. એવો મનમાં ભાવ હોવો જોઈએ કે મારા પતિ એ જ પતિ, બાકી બીજો કોઈ એના જેવો થાય જ નહીં. એટલા માટે આપણે ત્યાં લગ્ન ગીત પણ એવા જ બન્યા છે. કન્યાને ગૌરવ લેતા શીખવાડો. લગ્ન ગીત જે ગાવામાં આવે ને એમાં કન્યાને ગૌરવ લેતા શીખવાડે, એવા લગ્ન ગીત બન્યા. આમ નારી હોય છે એ નારી પોતે પોતાના પતિની સેવા કરે. 3 દિવ્ય દાંપત્ય શ્રીમદ ભાગવતની અંદર બતાવવામાં આવ્યા. પહેલું દાંપત્ય કશ્યપ અને દિતિનું, બીજું મનુ અને શત્રુપાનું, અને ત્રીજું કરદમ અને દેવહૂતિનું દાંપત્ય બતાવવામાં આવ્યું. દેવહૂતિ અને કરદમનું દાંપત્ય, દેવહૂતિ અને કરદમ બંને એક ચિત્તે આજે દેવહૂતિ પોતાના પતિની સેવા કરતી હતી. એક દિવસ દુબળા પાતળા દેવહૂતિને જોઈ કરદમ ઋષિ એના ઉપર પ્રસન્ન થઈ. કારણ કે કરદમ ઋષિ પોતે તપમાં લાગેલા હતા. પોતે દાંપત્ય જીવનને જે ભોગવું જ નહોતું, પોતે તપમાં લાગેલા હતા. અને એની પત્ની આજે પોતે કાયમીને માટેની સેવા કરતી હતી. પોતાના શરીરને એને સૂકવી દીધું. વિચાર કરો, એવી એની સેવા. कैसी उसकी भक्ति है देखो. अपने पति में उसको कैसी श्रद्धा है कि जो पति के साथ उसने गृहस्थ जीवन का आरंभ भी नहीं किया, वह पति की वह खुद सेवा कर रही है. સેવા કરે છે. પોતાના શરીરને એને સૂકવી દીધું. એકવાર કરદમ ઋષિ પોતે સમાધિની અંદરથી પોતે જાગે છે અને પોતે પોતાની જે પત્ની હોય છે એ પત્નીને પોતે જોવે છે. કરદમ ઋષિ પોતે પ્રસન્ન થઈ શ્રીમદ ભાગવતના 3 સ્કંદના 23મા અધ્યાયના 6 શ્લોકની અંદર એને પ્રસન્ન થઈ અને પોતે એને કહે છે કે તુષ્ટોહમ તવ માનાવી. કરદમ ઋષિ પોતે 3 સ્કંદના 23મા અધ્યાયના 6 શ્લોકની અંદર પ્રસન્ન થઈ અને પોતે સુંદર મજાનું દેવહૂતિને પોતે કહે છે કે હે દેવહૂતિ, હે મનુની પુત્રી, શુશ્રૂષયા પરમયા ભગ્યા દેહિનો મયમતે વસુરોત્સદેહો નાવેક્ષિત સમુચિત હે મનુની પુત્રી, હું તારી સેવાથી સંતુષ્ટ છું. અરે તા તો દેવહૂતિ રાજીના રેડ થઈ ગયો. ઓહો, મારા પતિ એમ કીધું કે હું તારી સેવાથી સંતુષ્ટ છું. જો પત્નીને એમ કહેવામાં આવે, પતિ એમ કહે કે વાહ વાહ વાહ, ખરેખર તે મારી બહુ સેવા કરી હો, તા પત્ની રાજીના રેડ થઈ જાય. વાહ હા હા, આજે મારા પતિએ મારી તારીફ કરી. દરેક સ્ત્રીની 2 મનોકામના હોય. એક સારા પતિની પત્ની બનવાની અને બીજી માતા બનવાની. આજે ખરેખર શત્રુપા કહે છે કે આ 2 મારી મનોકામના પૂર્ણ થાય એટલે વાત પૂરી થઈ ગઈ. આ 2 વસ્તુ પૂર્ણ થાય એટલે સ્ત્રી એમ કે હું પરિપૂર્ણ થઈ ગઈ, બસ મને બધું મળી ગયું. કરદમે કહ્યું જાઓ સરોવરની અંદર સ્નાન કરો. સ્નાન કરતા તેમનું શરીર દિવ્ય થઈ ગયું. ગંગા જેવા સરિતા તેની દાસી બની ગયા. તપોબળથી દિવ્ય વિમાન આવ્યું.